इंडिया આપણે ગોતી રહ્યા છે ભાઈને પૂછી લઈએ ભાઈ આપણે इंडियन જ લાગે છે भाई इंडिया ऐसे ये सीधा बहरीन है ना। हाँ हाँ राइट हैंड से आगे जाओगे मिल जाएगा। ये बहरीन से राइट साइड आगे जाएंगे इंडिया। ओके थैंक यू ભાઈજી સામે ખૂણામાં આપેલું છે પાકિસ્તાન બાંગ્લાદેશ ને શ્રીલંકા અને મેં ભાઈને પૂછ્યું તો એ ભાઈ બોલ્યા કે બહેરીનથી આ બાજુ આગળ જશો તો ઇન્ડિયા આવશે। આપણે ઇન્ડિયાની સંસ્કૃતિને દેખવાનો પ્રયત્ન કરીશું। સમય ઓછો છે એટલે બીજી કોઈ ગેટમાં અંદર નહીં જઈએ પણ મૂળ મુદ્દાની વાત કે ત્યાં ખૂણામાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને શ્રીલંકાને જોડે રાખ્યા છે પરંતુ આપણે ઇન્ડિયાને આ લોકોએ થોડાક દૂર મોકલ્યા છે કારણ કે આ લોકો સમજી ગયા છે કે અહીંયા શાંતિ રાખવી હશે તો ઇન્ડિયા જેવા શાંત દેશને થોડુંક આગળ રાખો શાંત દેશોની જોડે। બાકી લડાઈખોર પાકિસ્તાન ને બાંગ્લાદેશ ભલે એક જોડે જોડે રહ્યા એનો કોઈ વાંધો નથી। ઇજિપ્ત છે આપણે ઇન્ડિયા પાસે જવાનો પ્રયત્ન કરીએ છીએ। ઓકે ફાઇનલી આપણને મળી ગયું છે ઇન્ડિયા। દેખીએ છીએ આ લોકોએ શું એમની રીતે આપણી ઇન્ડિયાની સંસ્કૃતિને અહીંયા લોકોની સમક્ષ રજૂ કરી છે। સામે છે ઇન્ડિયા। ફાઇનલી ઇન્ડિયા આપણી બાજુમાં છે ઈરાનનો ડોમ અને જે પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ડોમ છે તો અહીંથી બહુ દૂર છે એટલે આ લોકો જાણે છે કે પાકિસ્તાનની બાજુમાં આપણે હોઈશું તો પાકિસ્તાન ગમે ત્યારે બોમો ફોડી જશે। ઇન્ડિયા જવાનો પ્રયત્ન કરીએ અંદર। આ એક આપણા દેશની સંસ્કૃતિને અહીં આપણા દેશનું કલ્ચરની એક ઝાંખી અહીંયા રજૂ કરી છે। એવું સમજી શકાય કે આપણા દેશનું એક નાનું સ્વરૂપ આ લોકો અહીંયા રજૂ કર્યું છે। કાશ્મીર બજારથી શરૂ થયું છે અર્નિમાં। આપણે ઇન્ડિયાનો પોશાક એક મિની ભારત કાશ્મીરને લગતી પ્રોડક્ટો વધુ રજૂ કરાયેલી છે। યુનિક કાશ્મીર ક્રાફ્ટ લક્ઝરી ગાર્મેન્ટ આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ ભારતીય નારીનું એક કહેવાય કે ભારતીય નારીનું શોભા વધારનારી વસ્તુઓ દાગીના જ્વેલરી કાશ્મીરને થોડુંક વધારે પ્રમોટ કરવામાં આવેલું છે ને એ સૌથી સારું છે। એનાથી આખે દુનિયામાં એક મેસેજ પણ જાય છે અહીંથી કે કાશ્મીર એ ઇન્ડિયાનો પાર્ટ છે જે સારો મેસેજ છે અને એ પણ એક મુસ્લિમ દેશ દ્વારા એટલે ઘણું સારું કહેવાય। રામ જ્વેલરીની શોપ છે પ્રોપર ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન વસ્તુઓ અને એ પણ દુબઈના ગ્લોબલ વિલેજમાં જ્યાં હરેક દેશના એવા ડોમ બનેલા છે। પૂરી દુનિયામાં જેટલા દેશ આવેલા છે દરેક દેશના ડોમ બનેલા છે અને દરેક દેશના ડોમમાં આખું એ દેશનું એક નાનકડું ગામ એ દેશની સંસ્કૃતિને એ દેશના કલ્ચરને એ દેશના પહેરવેશને એ દેશના ફૂડને દુનિયાની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે। અહીંયા પૂરી દુનિયામાંથી લોકો આવે છે વિઝિટ કરે છે। આપણે આપણી પાણીપુરી દેખી શકીએ ઢોસા કેમ્પ પકોડી અત્તર છે ભારતીય નારીઓની ફેવરેટ ફૂડ પકોડી ગોલગપ્પા ઢોસા કેમ્પ બહુ સારી વસ્તુ છે અને લોકોમાં ક્રેઝ પણ છે
આપણી વસ્તુ જમવા માટેનો બીજા દેશોના કેમ્પોમાં ગયો ત્યાં આટલી બધી ભીડ નથી દેખવા મળતી ફૂડ બાબતે. જે આપણું ફૂડ એટલું સારું છે કે ફોરેનરો પણ આપણું ફૂડ જમી રહ્યા છે. હવે મારો ટાઈમ થોડોક થઈ ગયો છે. નમસ્તે સર. ભાઈ સાહેબ આપણે ઇન્ડિયાથી છે ને આપણે ઇન્ડિયા કેમ્પમાં જ છે. વિક્કીભાઈ બ્લોગ ચાલે છે. હેલો हेलो जी हेलो विक्की भाई है दिल्ली से. हाँ मनीष भैया हेलो. હાજી. એન્ડ ઇન્ડિયાની હરેક વસ્તુને અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવેલી છે. નખરાલી આપણી ઇન્ડિયાની જ કોઈક બ્રાન્ડ હશે. દેવન હેન્ડીક્રાફ્ટ આગળ પ્રોપર બધું જ્વેલરીનું માર્કેટ છે. અને એક આપણા માટે સૌથી મોટી ગર્વની વાત કે આ ગ્લોબલ વિલેજમાં બીજા દેશોનું કલ્ચર પણ રજૂ કરવામાં આવ્યું છે, પણ એ કલ્ચરમાં આટલી પબ્લિક, આટલા ફોરેનર નથી દેખવા મળતા જેટલા આપણા ઇન્ડિયન કેમ્પમાં દેખવા મળી રહ્યા છે. એટલે બહુ સારી વસ્તુ છે. અને એન્ટ્રી આ લોકોએ આપણા દેશની કાશ્મીર પોશાકથી કરવામાં આવી છે, એટલે ત્યાં સ્પેશિયલી કાશ્મીર વિશેની ડિટેલ આપી છે. એટલે હકીકતમાં યુએઈ સરકારનો બહુ ધન્યવાદ કે પોતે એક મુસ્લિમ દેશ હોવા છતાં પણ એમને એક વસ્તુમાં સ્વીકાર કરી નાખી છે કે ભાઈ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને બહુ સારી વસ્તુ છે. જગ્યા તો બહુ મોટી છે ને સમયનો અભાવ છે એટલે હું એક્ઝિટ લઉં છું ઇન્ડિયા. એન્ડ અહીંથી એક્ઝિટ લઉં છું. કાશ્મીર બજાર દેખો, એન્ટ્રન્સમાં જ કાશ્મીર બજાર આપ્યું છે. બહુ સારી વસ્તુ છે. દુનિયાને એક સંદેશ કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે, જે એન્ટ્રન્સમાં જ આપ્યું છે. અને 5-7 સ્ટોલ એના આપ્યા છે જેથી લોકો સુધી સારો એવો મેસેજ પહોંચી શકે છે. એક્ઝિટ લઈએ છે. ફ્રન્ટ વ્યૂ પણ બતાવીશ એક્ઝિટમાં તમને કે આપણો ફ્રન્ટ વ્યૂ કેવો ડિઝાઇન કરેલો છે. ટોટલી યુએઈ સરકાર તરફથી કરેલું છે અને બહુ સારો મોટો ડોમ બનાવેલો છે, જેમાં આપણો દેશ પણ વિશાળ છે ને આપણા દેશવાસીઓનું દિલ પણ બહુ મોટું છે. એ રીતે આપણા દેશનો ડોમ પણ બહુ મોટો આપેલો છે. સામેથી દેખી શકાય ઇન્ડિયા એન્ડ હાથીની પ્રતિમા આપેલી છે. ગણેશજીનું પ્રતીક પણ કહી શકાય છે. એન્ડ ગુડ બાય. આપણી બાજુમાં છે ઈરાન. એમનો ડોમ આપણા કરતાં નાનો છે બટ આપણને સારી એવી જગ્યા ફાળવેલી છે અને આ કાયમી માટેનું છે. જરૂરથી વિઝિટ કરવા જેવી છે. દુબઈ આવો ત્યારે ગ્લોબલ વિલેજમાં. ઓકે.